સુરતના ચૌટા બજાર વિસ્તારમાં દુકાનો બહાર અતિક્રમણ હટાવવામાં આવ્યું હતું. ભારે દબાણોના પગલે હોસ્પિટલમાં આવતી એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડતી હતી. અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો કોઈ નિવારણ આવતો ન હતો. અંતે ચેરિટી હોસ્પિટલ દ્વારા રાજ્ય ગૃહમંત્રીને લેખિતમાં પત્ર લખીને રજૂઆત કરાયા બાદ પોલીસ સ્ટેશન દ્વારા એક્શન મોડમાં આવી ચૌટા બજાર વિસ્તારમાં પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. ભારે દબાણોના પગલે હોસ્પિટલમાં આવેલી એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી. અનેક વખત તંત્રની રજૂઆત થતાં સમસ્યાનો કોઈ નિકાલ નહીં. અંતે ચેરિટી હોસ્પિટલ દ્વારા રાજ્ય ગૃહમંત્રીને લેખિતમાં પત્ર લખવામાં આવ્યો. રજૂઆત બાદ પોલીસ સ્ટેશનમાં ચૌટા બજાર વિસ્તારમાં પોલીસ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી. સ્થાનિકોની લોકોની એક જ માંગ, કાયમી ન્યુસન્સ દૂર થવું જોઈએ. ભારે દબાણોના કારણે અનેક લોકોને અહીંથી પસાર થવાની મુશ્કેલી. પાલિકા અને પોલીસ વિભાગ હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં. લોકોમાં રોષ. રાજ્ય ગૃહમંત્રીના પત્ર બાદ પોલીસ એક્શનમાં. સમસ્યાનો કાયમી ઉકેલ આવે અને તે માટે પાલિકા તંત્ર જોડે પોલીસ સંકલન કરશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.